હું મોડાસાનો જ વતની છું. મારું નામ જીતેન્દ્રકુમાર ગિરજાશંકર રાવલ. વર્ષોથી આ મંદિરમાં મેં સેવા કરેલી, 40 વર્ષ સેવા કરી. મારો જન્મ પણ આ જ કાશી વિશ્વનાથ મંદિરમાં થયેલો છે. આ મંદિરનો વર્ષો પછી જીર્ણોદ્ધાર થયેલો છે. આ મંદિરમાં એવું કહેવાય છે કે ભાઈ ઘોડેસવાર આવે છે જેનું ધડ વગરનો હોય છે અને એ આની રક્ષા કરી રહ્યો છે. માજુમ નદીના કિનારે આવેલું આ કાશી વિશ્વનાથ મંદિર છે. અહીં નાગદરો છે કે જે અસ્થિઓ પધરાવીએ તો એનું મોક્ષ પણ મળે છે. આ એવું ચમત્કારિક મંદિર છે. એક અહીં બટુક ભૈરવનું મંદિર જે આવેલું છે, જે એટલું ચમત્કારી છે કે આપણી કોઈ પણ મનોકામના હોય તો અહીંયા આવીને પૂર્ણ થાય છે. આ મંદિર કેટલા વર્ષો જૂનું હશે એનો તો ઇતિહાસ ખબર નથી, પણ જ્યારે આનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે 600 વર્ષ પહેલાં આનો જીર્ણોદ્ધાર થયેલો હતો. એટલે એ પહેલાંનું પણ આ પુરાણું મંદિર છે. અહીં હનુમાનજી બિરાજે છે, ગણપતિ દાદા છે. ગણપતિ દાદાનો આપણે જીર્ણોદ્ધાર કરે. વર્ષો પછી જે બટુક ભૈરવ છે એને કળશ ચડી રહ્યા છે, જે ફર્સ્ટ ટાઈમ બની રહ્યું છે. હનુમાનજીને પણ કળશ ચડી રહ્યા છે આ વખત શિવરાત્રિ પર. દરેક ભક્તોની જય બોલે. ઓમ નમઃ શિવાય. શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ તરીકે નવીનભાઈ ડી ઉપાધ્યાય. કાશી વિશ્વનાથ મહાદેવ વર્ષો જૂનું 800 વર્ષ જૂનું મંદિર છે, જેની પરંપરાગતથી ચાલતું હોય છે. ટ્રસ્ટ 2 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું, 2021માં, અને હવે ટ્રસ્ટી નિર્માણ કરવામાં આવે છે. કાશી વિશ્વનાથ મહાદેવની સેવા કાર્યો કરે છે. કોઈપણ સમય દુષ્કાળ હોય, બીજું હોય, પાણીની પરબ હોય, બીજા મહાશિવરાત્રિ, દિવાળી, શ્રાવણ માસ ઉત્સવોની ઉજવણી સારી રીતે કરવામાં આવે છે. ગામનો સાથ સહકાર સંપૂર્ણ મળે છે, જેના કારણે અમે આ કાર્યો કરી શકીએ છીએ. આવકના સાધનોમાં પ્રવૃત્તિ કે જે કોઈ ક્રિયાકાંડ હોય, કર્મકાંડ હોય, બધા પૈસા જે આવે જેના કારણે એનું અમુક કરીએ છીએ. શિવરાત્રિમાં જે આવક થાય એમાંથી તમે ખર્ચ પૂરો કરો છો. એ સિવાય અન્ય સેવા કાર્યો કર્યો કે જે છોકરીઓ વિદ્યાર્થીઓ હોય, સંસ્કૃતના પાઠશાળા છોકરાઓ અહીંયા આવે, મહાપૂજા કરે, લઘુરુદ્ર કરે, મહારુદ્ર કરે, અભિષેક કરે, શિવાર્ચનનું પૂજન કરે. એ તમામ સેવા કાર્ય મોડાસામાં કાશી મહાદેવ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. એ પહેલાં મહાદેવ મંડળ ચાલતા હતા, જેના મારફતે કામ કરાવતા હતા. અત્યારે હાલ ટ્રસ્ટના કારણે લોકો સાથ સહકાર આપે છે, જેના કારણે અમે આ સંપન્ન કામ કરી શકીએ છીએ. એવી અમે ઘણી કોઈ મોટા પ્રવૃત્તિ પણ કરીએ છીએ કે જેને કે અમે 2 પૈસાનો આપણને લાભ. મહારુદ્ર કર્યા, અમે ગણપતિ મંદિર આખું પુનઃસ્થાપિત કર્યું. શિવાલય કાશી મહાદેવનું આખું જીર્ણોદ્ધાર, લિંગ બદલ્યા સિવાયનું આખું નવું શિખર બનાવ્યું. 2001માં ભૂકંપ આવ્યો તો ભૂકંપમાં સહકાર મળ્યો, જેના કારણે મંદિર પૂરું કરી શક્યા છે. એના કારણે અમે આજે મંદિર આવું આબેહૂબ આપણે જોઈ શકો છો. મંદિરમાં વહીવટ સુંદર સુઘડ ચાલે છે, જેના કારણે અમને થોડો સાથ સહકાર મળી રહે છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. 800 વર્ષ જૂનું મંદિર છે, પૌરાણિક મંદિર છે. એક અગત્યની વાત કરું તો ભૂતકાળની અંદર આ દેવસ્થાનની અંદર એક હઠયોગી સાધકે અહીં સાધના કરી હતી, મહાન યોગી, કે જેમનું નામ નરભેશંકર મહારાજ છે. એમને એક ચમત્કારિક બાબત કહીએ તો ભૂતકાળની અંદર જે પુલ બન્યો, માજુમ નદીનો પુલ, એ પુલ બનાવ્યો ત્યારે દર વર્ષે પૂર આવે એટલે પુલ તૂટી જતો હતો, એનો થાંભલો પડી જતો હતો. હવે અહીંયા ગાડી એની પાસે પેલો એ વખત તો બધી જાળીને ઝાખરા હતા, એટલે એનો જે કન્સ્ટ્રક્શનવાળો જે કોન્ટ્રાક્ટર હતો બાપજી પાસે આવીને બેસતો હતો, રાજીવ પટેલ. હા, અને એ કંટાળી ગયો કે ભાઈ આ દર વખતે મારા 2-3 વખત પડી ગયા થાંભલા, અને આજની તારીખમાં ત્યાં પડેલા છે. એમને પછી બાપજીને રિક્વેસ્ટ કરી કે બાપજી આ દર વખતે પડી જાય છે આનું. એટલે બાપજીએ એમને કીધું કે આટલું કરી અને તું આ વખતે થાંભલો ફિટ કરજે, કશું નહીં થાય. એટલે એને પછી કન્સ્ટ્રક્શન કર્યું. ત્યાર પછી નેક્સ્ટ ટાઈમ પૂર આવ્યું તો એ થાંભલો પડ્યો નહીં. ત્યારે એમને શ્રદ્ધા જાગી. તે બાપજીને કહે કે બાપજી હવે આ તમે મને કીધું હું અહીં કંઈ દાન આપું, તો કે હું તો યોગી છું, મારે કશું જોઈતું નથી. છતાં એમને આગ્રહ રાખ્યો તો કે હું તમારા માટે કંઈક કરું. તો કે એમ કરો, માજુમ નદીના પુલની પેલી બાજુ ખુલ્લી જગ્યા છે, એની અંદર એક આશ્રમ બનાવો. આજની તારીખની અંદર ગણેશપુર જતા ત્યાં નરભેશંકર મહારાજનો મોટો આશ્રમ છે. એ ભેટની અંદર એ વખતે કોન્ટ્રાક્ટરે બનાવીને આપ્યો હતો. એટલે આ જગ્યા એટલી બધી ચમત્કારિક સાધકની છે કે જે અહીંયા આવીને બાધા આખડી રાખે એમની દરેક બાધાઓ પૂરી થાય છે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. હું યોગેશ કુમાર રસિકલાલ ત્રિવેદી અહીંયા પૂજારી તરીકે કામ કરું છું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવમાં. આ મંદિરનું સંચાલન 84 બ્રાહ્મણ સમાજ કરે છે. આ મંદિરનો ઇતિહાસ બહુ અનેરો છે. ઓછામાં ઓછા આ મંદિરને 900 વર્ષનો ઇતિહાસ છે. 900 વર્ષ પહેલાંની કોઈ પૌરાણિક ખબર નથી. 900 વર્ષ જૂના સુધીમાં તત્વજ્ઞાનવાળા વિનોદભાઈ પુરાણીની ચોપડીની અંદર ઉલ્લેખ કરેલો છે. અને અવશેષો અમુક છે એ આપણે મોડાસા કોલેજમાં પડેલા, મ્યુઝિયમમાં પડેલા છે. બીજા નંબરમાં આ મંદિરનું વર્ષ દરમિયાન અનેકો પ્રસંગો ઉજવાય છે. શ્રાવણ મહિનામાં શિવરાત્રિમાં
આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે પશ્ચિમ દિશાની અંદર મુખ રાખીને બનાવાયું, એટલે પશ્ચિમ અભિમુખ છે. આપણે જોવા જઈએ અને મારા ધ્યાનમાં છે ત્યાં સુધી વારાણસી સિવાય એક આ મંદિર છે. એ મને પોતાને ખબર નથી, પણ એક મહારાજ આવેલા એમને મને જણાવેલું કે અમે આટલું ફરીએ છીએ પણ પશ્ચિમ અભિમુખ અમે કોઈ જગ્યાએ જોયું નથી. બીજા નંબરમાં કે આ મંદિરનો એક બીજો ચમત્કાર એવો છે કે જ્યારે 1996ની અંદર ફરીથી રિનોવેશન કરવામાં આવ્યું, જીર્ણોદ્ધાર કર્યો, ત્યારે ઉપરથી શિખર તૂટી ગયેલું ને એનો ઓછામાં ઓછો 1.5 ટનનો પથ્થર, જે ગોળ પથ્થર આલમસાર કહેવાય છે, એ રગડીને ઉપરથી ને જ્યારે નદીની અંદર પાણી વહેતું હતું ત્યારે લોકો અંદર પાણીમાં કપડાં ધોતા હતા, પણ કોઈને નુકસાન કર્યું નથી. જ્યારે ચમત્કાર રીતે અહીંયાથી નીચેથી ગોળ ગોળ રગડીને જ્યારે આપણે ફેરવ્યું હોય, ચકડું ફેરવ્યું હોય ને એ રીતે જ નદીની અંદર જઈને અલોપ થઈ ગયેલું હતું. એમ એ લોકોએ નજરોએ જોયેલું છે. બીજા નંબરમાં કે આ જે મંદિર છે, મંદિરનું પાષાણયુક્ત શિવલિંગ છે, એ પાષાણયુક્ત છે ને આના પૂજા કરવાથી કાશી વિશ્વનાથ દાદાની પૂજા કરવાથી અનેક લોકોના કાર્યો પૂર્ણ થયેલા છે અત્યાર સુધીમાં. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જુનાગઢ જિલ્લો છે અને ભેસાણ તાલુકો, અને હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ એટલે આઠમ, નવરાત્રિ, શિવરાત્રિ એટલે આ તો હિન્દુના મુખ્ય તહેવારો છે. અને તમે જોઈ શકો છો કે બધા જ ગ્રામજનો એટલે વિશ્વ હિન્દુ પરિષદ, આ બજરંગ દળ અને બધી સંસ્થાઓ હિન્દુની છે તો ખાસ આમાં જોડાયેલી છે. અને જે ખાસ રવેડી કાઢવામાં આવેલી છે આપણે પૂછીશું. જય જય મહાકાલ, જય મહાકાલ. નીતિનભાઈ જોશી આપણી સાથે છે, આપણે પૂછીશું. નીતિનભાઈ, એટલે હિન્દુ ધર્મ અને આ ખાસ રવેડી કાઢવામાં આવેલી છે, કેવી રીતે આ મહોત્સવ ઉજવવામાં આવેલો છે? સર્વે હિન્દુઓને મહાશિવરાત્રિના પર્વ પર ઘણી બધી શુભકામનાઓ. આજે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની અંદર ભેસાણ શહેરમાં હિન્દુ ધર્મ ઉત્સવ સમિતિ દ્વારા ભૂતનાથ મહાદેવથી ભૂતનાથ મહાદેવ સુધી આખા ગામની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી છે. આ શોભાયાત્રાની અંદર તમામ હિન્દુ બાળકો જુદા જુદા પહેરવેશો મહાદેવના વેશભૂષા ધારણ કરીને 6 ટ્રેક્ટર સાથે ભેસાણના તમામ ધોરીમાર્ગની અંદર ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે. અન્ય પણ છે, એટલે શું મહત્વ છે? વિશ્વ હિન્દુ પરિષદ ને સમિતિઓ જોડાયેલી છે, ખાસ પૂછીશું. વિજયભાઈ, આપનું નામ શું? વિજય અમૃતલાલ ભટ્ટી. ભટ્ટી સાહેબ, વિજયભાઈ છે. વિજયભાઈ, એટલે આ બધા જ ધોરીમાર્ગો ઉપર અને આમાં હિન્દુઓ ખાસ જ્યાં સમિતિઓ જોડાયેલી હતી. આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પૂરા ભારતની અંદર આ પ્રસંગ ઉજવાય છે. ખાસ કરી જૂનાગઢ ભવનાથ જ્યાં મિની કુંભ મેળા તરીકે ઘોષિત થઈ રહ્યું છે. તો શિવરાત્રિ હરેક ગામની અંદર ઉજવાય. અમારે ભેસાણની અંદર ભૂતનાથથી લઈ અને પૂરા નગરની અંદર શોભાયાત્રા સાથે શુભકામના મહાદેવનું પ્રસંગ અમે ઉજવીએ છીએ. એટલે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને બધા જ તમે જોઈ શકો છો. હવે શિવરાત્રિનું મહત્ત્વ ખૂબ જ હોય, એટલે આજે તો ભક્તો અભિષેક કરશે. તમે જોઈ શકો છો કે દૂધ ચડાવશે, પાણી અભિષેક, બેલીપત્ર અને ઉપવાસ. તો આનાથી તો આ ભારતભરમાં આ જે ઉપવાસ થશે અને આરાધના મહાશિવની થશે. જૂનાગઢની વાત તમે કરવા જાઓ તો જે શિવ મેળો છે, જે ભવનાથની અંદર આ ખાસ ઉજવાતો હોય શિવરાત્રિ, મહાશિવરાત્રિ, તો આજે જે રાત્રે 12 વાગે એટલે સાધુ સંતો જે શાહી રવેડી કાઢશે અને પછી મૃગીકુંડ જે આવેલું છે ખાસ મહાદેવ મંદિરે, તો આમાં સ્નાન કરશે. અને ભવ્યથી ભવ્ય જૂનાગઢ જિલ્લામાં જે રંગે ચંગે જે આ શિવરાત્રિ મનાવવામાં આવશે. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ.
શિવાની છે. હું કાઠિયાવાડીથી આવી છું. સિંગવડમાં રત્નેશ્વર મહાદેવના મંદિરે. અહીંયા ભક્તોની ખૂબ ભીડ છે. અહીં બહુ મજા આવે છે. મહાશિવરાત્રિના પર્વ દિવસે આજે મહાભક્તો ગામે ગામથી સિંગવડ અને રંધીકપુર મુખ્ય મથક મા બમરેચીના સ્થાને આવતા માય ભક્તો તેઓ ભારે ભીડથી અને ઉત્સાહથી તે લોકો દર્શન કરવા માટે આવે છે. વર્ષોથી પરંપરા પ્રમાણે મુજબ અહીંયા મેળો ભરાય છે દર વર્ષની જેમ, અને પબ્લિક પણ આવીને મા બમરેચીના દર્શન અને ભોલેનાથના દર્શન કરી અને આશીષ માને છે. તમારું નામ? મારું નામ ચૌહાણ રમેશભાઈ હીરાભાઈ. હિતેન્દ્રભાઈ મહેતા, સિંગવડ. આજ રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે બમરેચી મંદિર અને રત્નેશ્વર મહાદેવના અંદર ઘણી સરસ રીતે પૂજા કરવામાં આવે છે. દૂર દૂરથી ગામના અને આજુબાજુના વિસ્તારના પણ ભાવિક ભક્તો આજ રોજ ઘણી જ ઉત્સાહ અને ભગવાનના ભાવિક ભક્તો અહીં દર્શન કરવા આવે છે. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાઈ મામ શરણાંગદ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મણિ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનાદ મૃત્યોર્મુદય. ઓમ નમઃ શિવાય. મહારુદ્ર સામ સદા શિવાય. નમો નમઃ.